શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું તમારી સખી હેરુ આજે લઈને આવી છું શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ભાષામાં મહાત્મય સાથે અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. મિત્રો, જો તમે આગળના અધ્યાય ન સાંભળ્યા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, અવશ્ય સાંભળી લેજો. મિત્રો, તમે જોઈ રહ્યા છો યુટ્યુબ. આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનું મહાત્મય સાંભળીએ. શ્રી મહાદેવજી બોલ્યા કે હે પ્રિય, ગીતાના વર્ણનથી સંબંધ રાખનારી કથા અને વિશ્વરૂપ અધ્યાયનું પાવન મહાત્મય સાંભળો. હે વિશાળ નેત્રવાળી પાર્વતી, આ અધ્યાયના મહાત્મયનું પૂરેપૂરું વર્ણન અશક્ય છે. આ સંબંધે હજારો કથાઓ છે, તેમાંથી એક હું તમને અહીં કહી સંભળાવીશ. પ્રણીતા નદીના કિનારે મેઘંકર નામથી પ્રસિદ્ધ એક મોટું નગર છે. તેના કિલ્લો અને ગોપુર એટલે કે દરવાજો ખૂબ જ ઓછા છે. ત્યાં મોટી મોટી વિશ્રામ શાળાઓ છે, જેનામાં સુવર્ણ સ્તંભો શોભે છે. તે નગરના શ્રીમાન, સુખી, સંત, સદાચારી તથા જીતેન્દ્રિય મનુષ્યોનો નિવાસ છે. ત્યાં હાથમાં સારંગ નામનું ધનુષ્ય ધારણ કરનાર ભગવાન જગદીશ્વર વિષ્ણુ બિરાજમાન છે. તેઓ પરબ્રહ્મનું સાકાર રૂપ છે. સંસારના નેત્રોને તેઓ જીવન પ્રદાન કરનારા છે. તેમનો ગૌરવ વર્ણ શ્રી વિગ્રહ ભગવતી લક્ષ્મીજીના નેત્રકમળો દ્વારા પૂજિત થાય છે. ભગવાનનું તે સ્વરૂપ વામન અવતારનું છે. મેઘ સમાન શ્યામવર્ણ તથા કોમળ આકૃતિ છે. વક્ષસ્થળ પર શ્રીવત્સનું સિંહ શોભી રહ્યું છે. તેઓ કમળ અને વનમાળાથી વિભૂષિત છે. અનેક પ્રકારના આભૂષણોથી સુશોભિત થઈ ભગવાન વામન રત્નયુક્ત સમુદ્ર જેવા લાગે છે. પિતાંબરથી તેમના શ્યામ વિગ્રહની કાંતિ એવી સુશોભિત છે, જાણે ચમકતી વીજળીથી ઘેરાયેલ શ્યામ મેઘ શોભી રહ્યો હોય. તે વામન ભગવાનના દર્શનથી જીવ જન્મ અને સંસારના બંધનોથી મુક્ત થઈ જાય છે. તે નગરમાં મેખલા નામે એક મોટું તીર્થ છે, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય શાશ્વત વૈકુંઠધામને પામે છે. ત્યાં જગતના સ્વામી કરુણાસાગર ભગવાન નૃસિંહના દર્શન કરવાથી મનુષ્ય 7 જન્મના ઘોર પાપોથી મુક્તિ મેળવે છે. જે માણસ મેખલામાં ગણેશજીના દર્શન કરે છે, તે હંમેશા દુસ્તર વિઘ્નોનો પાર કરી જાય છે. તે જ મેઘંકર નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ દેવ હતા. તેઓ બ્રહ્મચર્ય પરાયણ, મમતા અને અહંકારથી રહિત, વેદશાસ્ત્રોમાં પ્રવીણ, જીતેન્દ્રિય તથા ભગવાન વાસુદેવના શરણાગત હતા. તેમનું નામ સુનંદ હતું. હે પ્રિય, તેઓ સારંગધર ભગવાનની પાસે ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગનો પાઠ કરતા હતા. તે અધ્યાયના પ્રભાવથી તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. પરમાનંદ સંદોહથી પૂર્ણ ઉત્તમ જ્ઞાનમયી સમાધિ વડે ઇન્દ્રિયોના અંતર્મુખ થઈ જવાને લીધે તેઓ નિષ્ફળ સ્થિતિને પ્રાપ્ત થઈ ગયા હતા અને હંમેશા જીવનમુક્ત યોગીની સ્થિતિમાં રહેતા હતા. એક વખત જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિ ઉપર સ્થિત હતા, તે વખતે મહાયોગી સુનંદે ગોદાવરી તીર્થની યાત્રા શરૂ કરી. તેઓ કર્મશઃ વિરજ તીર્થ, તારા તીર્થ, કપિલા સંગમ, અષ્ટતીર્થ, કપિલા દ્વાર, નૃસિંહવન, અંબિકાપુરી તથા કસ્થાનપુરી વગેરે ક્ષેત્રોમાં સ્નાન અને દર્શન કરતાં કરતાં વિવાહ મંડપ નામના નગરમાં આવ્યા. ત્યાં તેમણે દરેક ઘરમાં જઈ રહેવા માટે સ્થાન માગ્યું, પણ તેમને ક્યાંય સ્થાન ન મળ્યું. અંતે ગામના મુખીએ તેમને એક મોટી ધર્મશાળા બતાવી. બ્રાહ્મણી સાથીઓ સાથે તેમાં જઈ રાત્રિ નિવાસ કર્યો. સવાર થતાં તેમણે પોતાને ધર્મશાળા બહાર જોયા, પરંતુ તેમને બીજા સાથી દેખાયા નહીં. તેઓ તેમને શોધવા નીકળ્યા. એટલામાં જ તેમને મુખી સાથે ભેટો થઈ ગયો. મુખીએ કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, તમે બધી રીતે દીર્ઘાયુ લાગો છો. સૌભાગ્યશાળી તથા પુણ્યવાન મનુષ્યોમાં તમે સૌથી પવિત્ર છો.
તમારામાં કોઈ લોકોત્તર પ્રભાવ રહેલ છે. તમારા સાથી ક્યાં ગયા? તમે આ ભવનથી કઈ રીતે બહાર નીકળ્યા તેની તપાસ કરો. તમને એટલું જ કહીશ કે તમારા જેવો તપસ્વી મને બીજો કોઈ જોવામાં નથી આવ્યો. હે વિપ્રવર, તમને કયા મહામંત્રનું જ્ઞાન છે? કઈ વિદ્યાનો આશ્રય લો છો? હે ભગવાન, કૃપા કરી તમે આ ગામમાં રહો. હું તમારી બધી સેવાઓ કરીશ. આમ કહી પેલા ગ્રામપાલે મુનીશ્વર સુનંદને પોતાના ગામમાં રોકી લીધા. તે રાત દિવસ ઘણી ભક્તિ સાથે તેમની સેવા બંદગી કરવા લાગ્યો. જ્યારે 7-8 દિવસ વીત્યા ત્યારે એક દિવસ સવારના પહોરમાં આવી તે દુઃખી થઈ મહાત્મા સામે રડવા લાગ્યો અને બોલ્યો, હાય, આજે રાત્રે રાક્ષસ મારા ભાગ્યહીનના પુત્રને ખાઈ ગયો છે. મારો પુત્ર ખૂબ જ ગુણવાન અને ભક્તિમાન હતો. ગ્રામપાલના આમ કહેવાથી યોગી સુનંદે પૂછ્યું, ક્યાં છે તે રાક્ષસ અને તારા પુત્રને એ કઈ રીતે ખાઈ ગયો? ગ્રામપાલે કહ્યું કે બ્રાહ્મણ, આ નગરમાં એક ભયંકર નરભક્ષી રાક્ષસ રહે છે. તે દરરોજ આવી આ નગરના લોકોને ખાઈ જતો હતો. ત્યારે એક દિવસ બધા નગરવાસીઓએ તેને પ્રાર્થના કરી કે હે રાક્ષસ, તો અમારા સૌની રક્ષા કર. અમે તારા ભોજનની વ્યવસ્થા કરીશું. અહીં બહારના મુસાફરો જે રાત્રે આવીને નિંદ્રા લે તેને ખાઈ જજે. આ રીતે ગામના નાગરિકોએ મુખી દ્વારા આ ધર્મશાળામાં મોકલેલા મુસાફરોથી રાક્ષસનો આહાર નક્કી કર્યો. પોતાના પ્રાણ બચાવવા જ તેમને આમ કરવું પડેલું. તમે પણ બીજા મુસાફરો સાથે આ ઘરમાં સૂતા હતા. રાક્ષસ તે બધાને તો ખાઈ ગયો, પણ ફક્ત તમને છોડી દીધા. તો હે દ્વિજોત્તમ, તમારામાં એવો શું પ્રભાવ છે એ તમે જ જાણો. આ સમયે મારા પુત્રનો એક મિત્ર આવ્યો છે, પરંતુ મેં તેને ઓળખ્યો નહીં. તે મારા પુત્રની ખૂબ જ પ્રિય હતો, પરંતુ બીજા મુસાફરો સાથે તેને પણ મેં ધર્મશાળામાં મોકલ્યો. મારા પુત્રે જ્યારે જાણ્યું કે મારો મિત્ર પણ ધર્મશાળામાં ગયો છે, ત્યારે તેને લઈ આવવા જ ત્યાં ગયો, પરંતુ રાક્ષસ તેને પણ ખાઈ ગયો. આજે સવારે બહુ દુઃખી થઈ મેં તે દુષ્ટ રાક્ષસને પૂછ્યું કે હે દુરાત્મા, તે રાત્રે મારા પુત્રને પણ ખાઈ લીધો છે. તારા પેટમાં પડેલ મારો પુત્ર જે રીતે જીવિત થઈ શકે એવો કોઈ ઉપાય હોય તો મને કહે. રાક્ષસ બોલ્યો કે હે મુખી, ધર્મશાળામાં ઘૂસેલા તારા પુત્રને ન જાણવાના કારણે મેં ભક્ષણ કર્યું છે. બીજા મુસાફરો સાથે તારો પુત્ર પણ અજાણતા મારો આહાર બન્યો છે. તે મારા ઉદરમાં જે રીતે જીવિત અને રક્ષિત રહી શકે તેનો ઉપાય સ્વયં વિધાતાએ કરેલ છે. જે બ્રાહ્મણ હંમેશા ગીતાના 11મા અધ્યાયનો પાઠ કરતો હોય તેના પ્રભાવથી મારી મુક્તિ થશે અને મરેલા લોકોને પુનઃજીવન પ્રાપ્ત થશે. અહીં કોઈ બ્રાહ્મણ છે જેમને મેં એક દિવસ ધર્મશાળામાંથી બહાર કાઢેલા. તેઓ નિરંતર 11મા અધ્યાયનો પાઠ કરે છે. એ આ અધ્યાયના મંત્રથી 7 વખત અભિમંત્રિત કરી જો મારા ઉપર તેઓ જળ છાંટે તો નિસંદેહ મારો શાપથી ઉદ્ધાર થશે. આ પ્રમાણે રાક્ષસને સંદેશ મેળવી હું આપની પાસે આવ્યો છું. બ્રાહ્મણ બોલ્યા કે હે ગ્રામપાલ, જે રાત્રે સૂતેલા પ્રાણીઓને ખાય છે તે પ્રાણી કયા પાપથી રાક્ષસ બન્યો છે? ગ્રામપાલ બોલ્યો, બ્રાહ્મણ, પહેલાં આ ગામમાં કોઈ ખેડૂત બ્રાહ્મણ રહેતો હતો. તે એક દિવસ ખેતરમાં ક્યારીઓની રખેવાળી કરી રહ્યો હતો. ત્યાંથી થોડે દૂર એક વિશાળકાય ગીધ કોઈ પથિકને મારીને ખાઈ રહ્યો હતો. તે જ સમયે કોઈ તપસ્વી ત્યાંથી નીકળ્યા, જેઓ તે પથિકને બચાવવા દૂરથી જ દયા બતાવી રહ્યા હતા. ગીધ પેલા પથિકને ખાઈ આકાશમાં ઉડી ગયો. ત્યારે તપસ્વીએ ગુસ્સે થઈ તે ખેડૂતને કહ્યું, અરે દુષ્ટ હળખેડુ, તને ધિક્કાર છે. તું ખૂબ જ કઠોર અને નિર્દયી છે. બીજાની રક્ષાથી મોઢું ફેરવી માત્ર પેટપાલનના ધંધામાં પડ્યો છે. તારું જીવન નિષ્ફળ છે. અરે જે ચોર, દાઢવાળા પ્રાણી, સાપ,
શત્રુ, અગ્નિ, વિષ, જળ, ગીધ, રાક્ષસ, ભૂત તથા વેતાળ વગેરેથી ઘાયલ મનુષ્યોની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે તેને તેમના વધનું પાપ લાગે છે. જે શક્તિશાળી હોવા છતાં ચોર વગેરેના ફંદામાં પડેલા બ્રાહ્મણને છોડાવવા પ્રયત્ન નથી કરતા તેવું ઘોર નરકમાં પડે છે અને પછી વરુની યોનિમાં જન્મે છે. જેઓ વનમાં મરાતા તથા ગીધ કે વાઘની દૃષ્ટિમાં પડેલા જીવની રક્ષા માટે બચાવો બચાવોની બૂમો પાડે છે તે પરમ ગતિને પામે છે. જે માણસ ગાયોની રક્ષા માટે વાઘ, ભીલ તથા દુષ્ટ રાજાઓના હાથે માર્યા જાય છે તેઓ ભગવાન વિષ્ણુના પરમ પદને પામે છે. તે પદ યોગીઓ માટે પણ દુર્લભ છે. સહસ્ત્ર અશ્વમેઘ અને 100 વાજપેયી યજ્ઞો મળીને પણ શરણાગત રક્ષાની 16મી કળા બરાબર પણ નથી. દીન તથા ભયભીત જીવની ઉપેક્ષા કરવાથી પુણ્યવાન પુરુષ પણ સમય જતાં કુંભી પાક નરકમાં પડે છે. તે દુષ્ટ ગીધ વડે ખવાતા તે પથિકને જોઈને તેને બચાવવા સમર્થ હોવા છતાં તેની રક્ષા ન કરી તેથી તો નિર્દયી લાગે છે, માટે તું રાક્ષસ થઈ જા. હળખેડો બોલ્યો, મહાત્મન, હું અહીં ઉપસ્થિત જરૂર હતો, પરંતુ મારું ધ્યાન ઘણા સમયથી ખેતરની રક્ષામાં હતું. તેથી પાસે હોવા છતાં ગીધ દ્વારા મરાતા તે મનુષ્યની મને ખબર ન હતી, માટે મારા ઉપર આપે કૃપા કરવી જોઈએ. તપસ્વી બ્રાહ્મણ બોલ્યા, જે દરરોજ ગીતાના 11મા અધ્યાયનું પાઠ કરે છે તેના દ્વારા અભિમંત્રિત જળ જ્યારે તારા મસ્તક પર પડશે ત્યારે તને શાપથી મુક્તિ મળશે. આમ કહી તપસ્વી બ્રાહ્મણ ચાલ્યા ગયા અને પેલો હળખેડું રાક્ષસ બન્યો. માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ ચાલો અને 11મા અધ્યાયથી તીર્થ જળને અભિમંત્રિત કરી તેનું અભિસિંચન તેના મસ્તક પર છાંટો. મુખીની આ બધી પ્રાર્થના સાંભળી બ્રાહ્મણનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમને બહુ સારું એમ કહી તેની સાથે રાક્ષસ પાસે ગયા. તેઓ યોગી હતા. તેમને વિશ્વરૂપ દર્શન નામના 11મા અધ્યાયથી જળ અભિમંત્રિત કરી તે રાક્ષસના મસ્તક ઉપર છાંટ્યું. ગીતાના 11મા અધ્યાયના પ્રભાવથી તે શાપમુક્ત થઈ ગયો. તે રાક્ષસે દેહનો ત્યાગ કરી ચતુર્ભુજ રૂપ ધારણ કરી લીધું તથા તેણે જે હજારો મુસાફરોનું ભક્ષણ કર્યું હતું તેઓ પણ શંખ, ચક્ર અને ગદા ધારણ કરેલા ચતુર્ભુજ રૂપ થઈ ગયા. તે પછી તેઓ બધા વિમાન ઉપર આરૂઢ થઈ ગયા. એટલામાં મુખીએ રાક્ષસને કહ્યું કે હે નિશાચર, મારો પુત્ર કયો છે તે બતાવ. તેના આમ પૂછવાથી દિવ્ય બુદ્ધિવાળા રાક્ષસે કહ્યું, આ તમારા જેવા શ્યામ, 4 ભુજાધારી, માણિક્યમય મુકુટથી શોભિત તથા દિવ્ય મણિઓથી બનેલ કુંડળોથી અલંકૃત હાર પહેરવાના લીધે જેના સ્કંદ મનોહર લાગે છે, જે સોનાના ભુજબંધથી વિશોભિત છે, કમળ સમાન નેત્રવાળા સ્નિગ્ધ રૂપ તથા હાથમાં જેને કમળ છે અને દિવ્ય વિમાનમાં બેસી દેવત્વને પ્રાપ્ત થયેલ છે, તે જ તમારો પુત્ર છે. આ સાંભળી મુખીએ તે જ રૂપમાં પોતાના પુત્રને જોયો અને તેને પોતાને ઘર લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. આ જોઈ તેનો પુત્ર હસી પડ્યો અને કહેવા લાગ્યો. પુત્ર કહે, હે મુખી, કેટલીય વખત તમે પણ મારા પુત્ર થઈ ચૂક્યા છો. પહેલાં હું તમારો પુત્ર હતો, પણ હવે દેવ બની ગયો છું. આ બ્રાહ્મણ દેવતાની કૃપાથી હું વૈકુંઠમાં જઈશ. જુઓ, આ નિશાચર પણ ચતુર્ભુજ રૂપને પ્રાપ્ત થયો છે અને 11મા અધ્યાયના મહાત્મ્યથી આ બધા લોકોની સાથે શ્રી વિષ્ણુધામમાં જઈ રહ્યો છે. તેથી તમે પણ આ બ્રાહ્મણ દેવતા પાસે ગીતાના 11મા અધ્યાયનું અધ્યયન કરો અને નિરંતર તેનો જપ કરતા રહો. તમારી પણ આવી જ ઉત્તમ ગતિ થશે, એમાં જરાય શંકાને સ્થાન નથી. હે તાત, મનુષ્યોને સાધુ પુરુષનો સંગ સર્વથા દુર્લભ છે, તે પણ તમને અત્યારે મળેલ છે. એથી આપની ઈચ્છા પૂર્ણ કરો. ધન, ભોગ, દાન, યજ્ઞ, તપસ્યા
અને પૂર્વક મોંથી શું લેવાનું છે? વિશ્વરૂપ દર્શનવાળા અધ્યાયના પાઠથી જ પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. પૂર્ણાનંદ સંદોહ સ્વરૂપ શ્રી વિષ્ણુ નામના બ્રહ્મના મુખથી કુરુક્ષેત્રમાં પોતાના મિત્ર અર્જુન પ્રત્યે જે અમૃતમય ઉપદેશ નીકળ્યો તે જ વિષ્ણુનું પરમ તાત્વિક સ્વરૂપ છે. તમે તેનું જ ચિંતન કરો. તે મોક્ષ માટેનું પ્રસિદ્ધ રસાયણ છે. સંસાર ભયથી ડરી ગયેલ મનુષ્યોની આદિ વ્યાધિ દૂર કરનાર તથા અનેક જન્મોના દુઃખોનો નાશ કરનાર છે. હું આના સિવાય બીજા કોઈ સાધનને આવું નથી જોતો, માટે તમે એનો જ અભ્યાસ કરો. ભગવાન શ્રી ભોળાનાથ બોલ્યા. આમ કહી તે સૌની સાથે શ્રી વિષ્ણુના પરમધામમાં ચાલ્યો ગયો. પછી મુખીએ બ્રાહ્મણના મુખેથી 11મા અધ્યાયનો પાઠ કર્યો. પછી તે બંને જણ તેના મહાત્મયથી વિષ્ણુધામમાં પહોંચ્યા. હે પાર્વતી, આ રીતે તમને 11મા અધ્યાયના મહાત્મયની કથા સંભળાવી છે. તેના શ્રવણ માત્રથી મહાપાપનો નાશ થાય છે. મિત્રો, 11મા અધ્યાયનું મહાત્મય અહીં પૂર્ણ થાય છે. હવે આપણે 11મા અધ્યાયનો પાઠ કરીએ. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન કહે છે, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપની અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. તો હે પરમેશ્વર, આપ પોતાને જેવા કહો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન ઐશ્વર્યથી શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, હવે તું મારા સેકંડો, હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અવલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો, તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે નિંદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો, તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો. પરંતુ મને તો આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી, માટે હું તને અવલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય બોલ્યા કે હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલું ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી ઐશ્વર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય એટલે કે અર્જુન પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માની શ્રદ્ધા
અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા કે હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોની તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપની અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા હું જોઉં છું. આખું વિશ્વ જ તેનું સ્વરૂપ છે. એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને જોઉં છું. આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. આપની આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવતા, ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાવું એમ કહીને કેટલાય ઉત્તમ સ્તોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃઓનો સમુદાય તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય છક થઈને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહુ, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી દીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તેની દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વળેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એક એક તેની દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડીને પ્રવેશ કરી રહ્યા છે. અને કેટલાક તો ભૂકો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરકલોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વળતા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિવેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે.
આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિ પુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા છે તે યોદ્ધાઓ એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધનધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવ. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સવ્યસાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણાચાર્ય, વિશ્વપિતામહ, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા વેળે હિણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશમાં, ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ. માટે તું યુદ્ધ કર. સંજય કહે છે ધૃતરાષ્ટ્રને કે શ્રી હરિકેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા કે હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રમ વિહવળ થઈ પણ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાચી રહ્યા છે તથા સર્વે સિદ્ધ ગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટો આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત, અસત અને એ બેથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ આપ જ છો. આપ આદિ દેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય જાણનાર, જાણવા યોગ્ય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું છે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર તથા ફરી પાછા એથી વધારે પણ નમસ્કાર. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ મારા નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો. માટે આપ જ સર્વરૂપ છો. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારે અવજ્ઞાપૂર્વક કહ્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી ચઢિયાતો તો ક્યાંથી હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ પિતા, જેમ પુત્રના સખા, જેમ સખાના
અને પતિ જેમ પ્રિયતમામાં પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હું પહેલાં ન જોયેલા આપના આ ઐશ્વર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું, અને મારું મન ભયને લીધે પણ ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, પ્રસન્ન થાવો. હું એવા જ આપને મુકુટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ સ્વરૂપ તને દર્શાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલાં નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્યલોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવ છો, ન દાનથી જોઈ શકાવ છો, ન શાસ્ત્ર વિહિત કર્મોથી જોઈ શકાવ છું, કે ન આકરા તપોથી જોઈ શકાવ છું. મારા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાવો, તો નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજન, વાસુદેવ શ્રી કૃષ્ણએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું, અને પછી સૌમ્ય મૂર્તિ થઈને અને ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન કહે છે કે હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર ચિત્ત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન કહે છે, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ ચતુર્દંશ છે, એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે. દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે. જેવો તે મને જોયો છે એવું ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાવ છું, ન તપથી જોઈ શકાવ છું, ન દાનથી જોઈ શકાવ છું, કે ન યજ્ઞથી જોઈ શકાવ છું, પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, માટે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિતસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગો નામે એકાદશોऽધ્યાય. વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. મિત્રો, ધન્યવાદ.